અમદાવાદના આર્કિટેક્ટ જયેશ હરિયાણીને આરઆઈબીએ ફેલો તરીકે સન્માન. અમદાવાદ સ્થિત આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ એટલે કે આરઆઈબીએ દ્વારા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેલો એટલે કે એફઆરઆઈબીએ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન સાથે જયેશ હરિયાણી આરઆઈબીએ અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ એટલે કે એઆઈએ બંનેના ફેલો બનનારા ભારતીય મૂળના માત્ર 3 આર્કિટેક્ટ્સમાં સામેલ થયા છે. આ અગાઉ 2021માં તેમને એઆઈએ કોલેજ ઓફ ફેલોઝ એટલે કે એફઆઈએનું સન્માન મળ્યું હતું. 3 દાયકાથી વધુની કારકિર્દીમાં હરિયાણીએ અર્બન પ્લાનિંગ, સસ્ટેનેબિલિટી, હેલ્થકેર, શિક્ષણ, વોટરફ્રન્ટ, સ્પોર્ટ્સ અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેમના નેતૃત્વ હેઠળ આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયોએ ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી અને બેટ દ્વારકા જેવા પવિત્ર શહેરોના માસ્ટર પ્લાનથી લઈને ગુજરાત સાયન્સ સિટી, રાજકોટ સ્માર્ટ સિટી, શિવનાદર યુનિવર્સિટી, જીટીયુ અને વિવિધ વોટરફ્રન્ટ તથા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ તેમની સંસ્થાનું યોગદાન રહ્યું છે. જયેશ હરિયાણીએ આ સન્માનને વ્યક્તિગત સિદ્ધિ કરતા વર્ષોથી સાથે કામ કરનારી ટીમના યોગદાનની માન્યતા ગણાવી છે. આરઆઈબીએ ફેલોશિપને ભારતીય આર્કિટેક્ચરની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે પણ મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. સો આર્કિટેક્ટ જયેશ હરિયાણી, હું આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયોનો ફાઉન્ડર અને સિનિયર પ્રિન્સિપાલ છું. આજે આપણે જે વાત કરવા ભેગા થયા છીએ એ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, જે ગ્લોબલી નોન આર્કિટેક્ચરલ સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે, વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ જેને કહી શકાય. એ રીબા દર રેગ્યુલર ઇન્ટરવલે પ્રોફેશનલ આર્કિટેક્ટ્સને એમના જે કામ કર્યા હોય એના ઉપરથી પિયર રિવ્યૂ જે લોકો આખી જ્યુરી કરી હોય એ લોકો સ્ક્રીનિંગ કરીને સિલેક્ટ કરે જે આર્કિટેક્ટના કામ એમને લાગે કે આ ગ્લોબલ લેવલના ઇનોવેટિવ અથવા તો આર્કિટેક્ચરલ ફેટર્નિટીને ગ્લોબલ લેવલે કોન્ટ્રીબ્યુશન એક લેવલનું આપ્યું હોય, એ લેવલના કામ કર્યા હોય કે જેથી સોસાયટી, સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટ આ બધા લેવલને વણીને આર્કિટેક્ચર વર્કનો પોર્ટફોલિયો ગ્લોબલ લેવલે આપ્યો હોય એમને રેકગ્નાઇઝ કરવા માટે એ લોકો ફેલોશિપ એટલે કે એફ રીબા એવું એક ટાઇટલ આપતા હોય છે. સો એ ટાઇટલ જે 2 દિવસ પહેલાં એ લોકોએ એનાઉન્સ કર્યું, જે વી આર બ્લેસ્ડ ટુ બી રેકગ્નાઇઝડ વિથ દેટ લેવલ ઓફ ગ્લોબલ રેકગ્નિશન. ઉપરાંતમાં 2021માં સિમિલરલી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ કે જે બીજી ગ્લોબલ સંસ્થા છે, વન ઓફ ધી લીગેસી ઇન્સ્ટિટ્યુશન, એ લોકોએ પણ સિમિલરલી ફેલોશિપ તરીકે રેકગ્નાઇઝ અને ઓનર આપી એસ FAIA. સો બંને ઇન્સ્ટિટ્યૂટના રેકગ્નિશનથી આઈ એમ બ્લેસ્ડ એન્ડ આઈ ફીલ honored but humbled at the same time to be recognized at that level. There is an entire team behind it. It's not just my recognition, and everyone has contributed to this. So our project, we work across India and internationally of a very complex, very I would say unique landmark projects માં કામ કરવાનો મોકો મળી રહ્યો છે. ગુજરાતના કહીએ તો કરન્ટલી હમણાં જ તે શરૂ થયેલું છે અંબાજીનો આખો માસ્ટર પ્લાન કોરિડોર. એવી રીતે બેટ દ્વારકાનો આખો કોરિડોર જે માસ્ટર પ્લાન છે એ છે. પછી ફોર એક્ઝામ્પલ આપણે મોટામાં મોટું ટોલેસ્ટ ભવન જે ગવર્મેન્ટનું છે, ઇન્ડિયા લેવલનું ટોલેસ્ટ સસ્ટેનેબલી પ્લેટિનમ ડિઝાઇન છે, સુરત મહાનગરપાલિકાનું આખું ભવન છે, એ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. પછી ઇવન ધરોઈનો આખો ગ્લોબલ લેવલનું ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનું એક પ્રાયોજન છે.
સેન્ટર અને ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટનું, તો એનો આખો માસ્ટર પ્લાન, શિવરાજપુર નો આખો માસ્ટર પ્લાન, ધોલાવીરાનું આખું ટુરિઝમ ડેસ્ટિનેશન, આવા ઘણા પ્રોજેક્ટો. અને એસ યુ ઓલરેડી નો, જે ઇનિશિયલ જે વિઝન આખો પ્લાન કર્યો હતો, ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડી બિફોર ધ ડિસિઝન ઓન ધ ઓલિમ્પિક બીડ વોઝ મેડ, એ જે વિઝન પ્લાન પણ જે કરેલો હતો સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવનો, એમાં પણ અમને કામ કરવાનો મોકો મળ્યો છે.